રગડી મંચુરિયન બનાવ્યા. તમારે કોઈને ખાવો હોય તો કમેન્ટ કરજો યાર. ને મોજવાળા મંચુરિયન. સરસ મજાના મંચુરિયન તૈયાર થઈ ગયા છે બાળકો માટે અને બધા બાળકો આવી ગયા છે. જુઓ તમે 1 by 1 બધા બાળકોને પ્રસાદી. હર વખતે તમે બટેટા જોયા હશે પણ આજે મંચુરિયનની પ્રસાદ છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું ભાવનગર ને ઓમભાઈ પાસે આજે આવ્યો છું અને ઓમભાઈ આજે કંઈક નવું બનાવી રહ્યા છે. કટિંગ ક્યારના કરે છે. મેં કીધું આજે તમને બતાવું અને કંઈક નવું બનાવી રહ્યા છે. મહાદેવ, શું આજે આ પ્રોગ્રામ છે? આજે છોકરાઓને મંચુરિયન ખવડાવવાની ઈચ્છા છે. મેં કીધું આ ક્યારના કાપ કરતા હતા એટલે આજે હું ખવડું છું મંચુરિયન. છોકરાઓને મંચુરિયન. હા, મંચુરિયન ભેળ, નૂડલ્સ, આપણને મૂડ આવે બધું કાઢ્યું છે અત્યારે બનાવ્યું છે. હા, નૂડલ્સ ને બધું. એટલે આજે છોકરાઓને પ્રસાદી મળે એમ ને? પહેલા મંચુરિયન કરીએ અથવા પહેલા ભેળ કરી નાખીએ, જેમ તમે જેવું મૂડ છોકરાઓના ડિમાન્ડ ઉપર છે. આજે ભાઈ સરસ મજાના બાળકો માટે ને મંચુરિયન બનાવવા જઈ રહ્યા છે અને ભેળ બનાવશે કે મંચુરિયન શું થાય જુઓ, આગળ મોજ કરો ભાઈ. અત્યારે વઘારની તૈયારી ચાલુ છે. શુદ્ધ સિંગતેલમાં મંચુરિયનનો વઘાર થાય છે. આવો મજામાં. બધા વેજીટેબલ પણ તૈયાર છે. ડુંગળી, ટમેટા, કેડિયા, મરચાં બધું મંચુરિયન કપાઈ ગયા. નૂડલ્સ બનાવવાનું છે કે ભેળ બનાવવાની? બધું બનાવ્યું. તમે ભેળ ખવડાવી કે નૂડલ્સ ખવડાવું વિચાર કરો. બાળકોને જે ભાવે, બાળકોને જે મોજ આવી ખવડાવી. સૌ પ્રથમ પહેલાં મરચાં, પછી બધું શાકભાજી, બધું વેજીટેબલ અંદર એડ કરજો. મીઠું આવી ગયું. રેસીપી જોયો કે આવી હજી આપણે બનાવી નથી એમ. એરોમેટ પાવડર, એરોમેટ પાવડર અને મરચું. સોસ તૈયાર છે આપણે બનાવેલો. બરાબર. લસણની છે, લસણની પેસ્ટ, આ પાણી, થોડું ઉપરથી પાણી. પેલો સોસ નાખી દેવાનો. ખમકારો બોલાવ્યો તમે આપણો તૈયાર. પેલું દહીંનું નાખી. હા, આ શેની ગ્રેવી છે ઓમભાઈ? આ સોયા સોસ, ચીલી સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, ટોમેટો કેચઅપ બધું મિક્સ. હા, અને આ જે કટિંગ કરેલા મને 2 ડીશ લાવો. બીજું 2 ડીશ. આમ તો તગારું છે. બાળકોને જમાડો એટલે ફૂલ ક્વોન્ટિટીમાં બનાવ્યું છે આજે. આજે ઓમભાઈ નથી પૂનમ નથી કાંઈ. અમે એવું હતું ક્લિયરના દિવસે આપણે આની પહેલાં એક વાર એવો વિડીયો હતો. હા, આપણે ક્લિયરમાં કેમ બધા ઉપર હોય એવી રીતે અત્યારે ધૂળેટીમાં બધા છોકરા બહાર રમવા ગયા હોય એટલે કોઈને નાસ્તામાં ઇન્ટરેસ્ટ ન હોય. બરાબર. એટલે ધૂળેટીની જે આપણે દિવસે કરીએ ને એની બધા આજે કર્યું. એટલે હરખમાં કર્યું. હા, તેથી પૂનમનું હોય ને, હમણાં પૂનમનું આપણે ખવડાવીએ. નાખી દે. એટલે મંચુરિયન થયું કે મંચુરિયન ભેળ થયું? મંચુરિયન, રસાવાળા મંચુરિયન ભાઈ. અને હવે ઉપરથી પડશે નૂડલ્સ. હા, નાખો. તમે જોઈ શકો ક્વોલિટી એકદમ છૂટી. અને બાફી પડતી હશે ને ક્યારે? આ બાફીને અને તેલ લગાડીને મૂકી દેવાનું. તો આને આપણે અડધી કલાક છે ને પકાવવાનું. ગરમ થઈ જાય ને પછી છોકરાઓને આપશું. ઓકે. એટલે ઓલો આપણે રસો છે ને
તો આ બધું અંદર બધા મસાલા તો પડી ગયા ને? બધા મસાલા તો પડી ગયા, ઓલી ગ્રેવીમાં જ બધું તૈયાર હતું. બરાબર. અને ફૂલ પકાવવાની છે. હા 10 થી 15 મિનિટ સુધી અને ફૂલ પકાવવાની. એટલે એક રસ થઈ જશે. ઓકે. જોઈશું કે આમ તો એક રસ થઈ જ ગયો છે, પણ થોડુંક ગરમ હોય, ઠંડકનો માહોલ છે, મજા આવે છોકરાઓને. 15 મિનિટ થઈ ગઈ છે. જો આ ફડફડાટી બોલે છે ને, આપણું આ મંચુરિયન નૂડલ્સ તૈયાર છે. વાહ, લચકાદાર. ભાઈ બજારમાં મળે એવું નથી, પણ અત્યારે અમારે ભાઈને પ્રેમ આવ્યો કે થઈ ગયો બાળકો પ્રત્યે. તમે આવ્યા છો, તમે કીધું આપણે બનાવી નાખીએ. આજે આપણે કે રાજભાઈ આવ્યા છે અને હારવાર બધા બાળકોને પણ આજે હોળી ધૂળેટી પર તો નથી આપણે ખવડાવી શકતા. છોકરાઓ રમવામાં હોય ને કલરથી, એટલે ત્યારે નહોતું ખવડાવ્યું. કંઈક ને કંઈક નવું નવું હોય તમારી આગળ. મિત્રો ગરમા ગરમ મંચુરિયન અત્યારે તૈયાર થઈ ગયા છે ને એક બાઉલમાંથી કાઢીને બીજા બાઉલમાં જઈ રહ્યું છે. પીરસવા માટે હેલું પડે ને, મંચુરિયન નૂડલ્સ આપણું તૈયાર છે. છોકરાઓનું એટલે બહુ તીખું નથી રાખ્યું, માપે મેળે. કલર નથી, જેથી છોકરાઓને કલરમાં નુકસાન ન થાય. નેચરલ બનાવ્યું છે. કાશ્મીરી મરચાનો કલર છે. હા, હાથમાં ન બે. લાલ ભપકો બધા ચાઇનીઝ કરી નાખે છે એવું નહીં. આ દેશી આપણું દેશી ચાઇનીઝ. હમણાં બધા છોકરાઓ આવશે એક હાકલે. હા, બધા છોકરાઓ 100, 150, 200 જેટલા થાય એટલા. જેટલા બાળકો આવે ને બધું જમાડવાનું છે છોકરાઓને. એ વખતે આપણે ભૂંગળા બટેટા બનાવ્યા હતા. બધી આઈટમ અલગ અલગ હોય, કંઈક ને કંઈક નવું નવું આવતું હોય. અને ભાઈનો એવો પ્રેમ છે કે રાજભાઈ જ્યારે આવે અથવા કંઈક બાકી રહી ગયું હોય ત્યારે યુટ્યુબર આવે એટલે કાંઈક નવું હોય. એટલે આ તો વર્ષોથી ચાલતું જ આવે છે અને એમના પપ્પાએ પણ આવી રીતના સેવા ભાવ બહુ કરતા. રગડી મંચુરિયન બનાવ્યા. તમારે કોઈને ખાવું હોય તો કમેન્ટ કરી દો યાર. અને મોજવાળા મંચુરિયન, સરસ મજાના મંચુરિયન તૈયાર થઈ ગયા છે બાળકો માટે. અને બધા બાળકો આવી ગયા છે, જુઓ તમે 1 by 1 બધા બાળકોને પ્રસાદી. અને હર વખતની જેમ આજે પણ પ્રસાદનો વિતરણ. સુરતી સ્ટાઇલ કરી તમે? અમારે કાઠિયાવાડી સ્ટાઇલ છે. ચણા મઠ પેલા નથી ખાતા. એવું? હા, એટલે ચમચી નથી, આ પૂઠાથીને જ ખાવાનું. પ્લાસ્ટિકનું વેસ્ટેજ ન થાય ને એટલે. કોઈ એમ કે જેવો તેવો કાગળ પણ આ જો વ્યવસ્થિત સફેદ કાગળ. હર વખતે તમે બટેટા જોયા હશે, પણ આજે મંચુરિયનની પ્રસાદ છે. જો બધા એક રખાય. હાલો બીજાને મોકલજો ફટાફટ. લઈ લે ભાઈ કાલો. જો હાલે હાલે ચમચી લઈ લામાંથી. હાલો ચમચી. કંઈક ને કંઈક નવું નવું કરનાર જે અમારા ઓમભાઈ જે ભાવનગરમાં નાના બાળકોને ખૂબ સપોર્ટ કરે છે અને બાળકો પ્રત્યે પ્રેમ પણ એટલો છે. તમે લાગે મને ઓછું ભરેલું હોય છે એટલે છોકરા વાંચે લે, જેને જે જોતું લઈ લે. તમે હરેક વિડીયોમાં જોયું હશે કે 300 કિલો બટેટા, 150 કિલો બટેટા. બટેટાના માસ્ટર છે અમારા ઓમભાઈ. છોકરા વાયવા રાખે, આ જાહેરાત કહેવાય. પહેલા 15 છોકરા એ હારે રાખવાનું કારણ એવું કે એ કરે 15 છૂટે ને એટલે બીજા 50 ને મોકલે. 50 ને મોકલે, એ જાહેરાત કહેવાય. માઉથ ટુ માઉથ કહે ને અંગ્રેજીમાં. હા, લઈ લે બેટા. ના જાજા મોઢે જાય એટલું સારું. અને આમાં ઘણી બધી યાદો જોડાયેલી છે. એ ઓમભાઈને ખ્યાલ છે. હા હો, એને ઓમભાઈ એટલે મારા ફાધર આ કરતા, કમલેશભાઈ આવ્યા હતા ત્યારે કર્યું હતું, રોની આવ્યો ત્યારે કર્યું હતું, બધી રાજભાઈ આવ્યા હતા ત્યારે કર્યું હતું. એટલે આ તો હંમેશા રહેવાનું જ. હા, અને અમારા શિવભાઈ બાળકોને આવતા ખ્યાલ રાખશે. ખરેખર આ વસ્તુ બધાને ને જેટલા મૂકે છે એટલી ઓછી છે. આવો તમે પાછા આવો. એનો ભાઈ નો ફોન હતો. હા, ઓલા ફોને મૂકો. એ લેવા માંડો. હાલો હાલો, આ બધા લઈ લે. હાલો બધા હાલો જાઓ. એક લઈ લો એટલે પછી જવાનું. જો બાળકોનો પ્રેમ જુઓ તમે સાહેબ. નાના નાના ભૂલકાઓ આવતા રહીએ છે અને અવિરત સેવા ચાલુ જ હોય છે. છોકરાએ કીધું નહીં ઘરે કહેવાનું આવ્યા છે, ખબર નથી પડતી. આ તમે વેચો તો ઘરે કેવા હોય.
નાનો છોકરો જ્યારે પણ આવે ને ત્યારે એવું જ કહે નહીં તો મને કયો તમે એમ. ઘરે કેવા આવવાનું હોય કે તમે? હા શું કરતો હતો અહીંયા આવતો? શું કહેતો હતો? ધાર્મિક નહીં, તું શું કહેતો હતો? ઘરે કહેવાનું આવ્યા એમ? તો ઘરે કેવા આવવું જોઈએ ને. તો જય માતાજી. જય માતાજી બોલ બેટા. જય ક્યાં ગયો છોકરો? ક્યાં ગયો? બાળકોનો પ્રેમ છે મિત્રો. મને એવું હોય કે 50 થી 100 લોકો બાળકો આવશે, પણ અત્યારે મારે ચોથું પડ્યું બાળકો માટે તૈયાર કરવાની વસ્તુ. જો હું વર્ગી ગયો અત્યારે કામમાં, કારણ કે ઓમભાઈનો પ્રેમ એટલો છે ને કે બાળકો હોય ને ગરમ ખવડાવવાનો પ્લાન. હા ક્યાંથી આવે છે. જો ચાલુ ને ચાલુ એ ઓલા 15 જણા જે આપણે પહેલા છોડ્યા ને તો અત્યારે ખાલી થવા આવ્યું છે. એક લોટ ખાલી થઈ ગયો, બીજો લોટ ચાલુ છે. બીજો કે ત્રીજો? આનો ત્રીજો. હા મિત્રો બાળકો એટલા છે ને કે અત્યારે અહીંયા છે ને અમે 3 જણા છીએ, હું, શિવભાઈ, ઓમભાઈ. અને યાદ રાખવું પડે કયો લઈ ગયો ને કયો નથી લઈ ગયો. હા 3-3, 4-4 વાર બાળકો આવે. અહીંયા મોકલ. જો અહીંયા તૈયાર કરવું પડે પ્રોસેસ બધા બાળકોની. ને અમારે આ ચમચી, દેશી ચમચી. દરબાર બધાને બોલાવતા હો તો ખરી હું એકલા આવ્યા. હા તો કયો બીજા બધાને જાઓ ખાઈને બડા. ઓમભાઈ બાળકોને કેટલા કિલો તમે મંચુરિયન આપ્યું અત્યારે? 30 કિલો છે. 30 કિલો એટલે 60-70 ડીશ હતી. 1 કિલો ડીશમાં 500 ગ્રામ આવે. હા હા 30 કિલો અત્યારે મંચુરિયન તમે મંચુરિયન ભેળ જે બાળકોને અતિ પ્રિય હોય. 300 પીડિયા ભરાણા, કિલોમાં 10 પડીયા ભરાય. 100 ગ્રામનો એક પડીએ, કિલોમાં 10, 300-400 પડીયા થયા તો 30-35 કિલો ખરી. ને બાળકો ઘણા બધા આપણે, મને તો એવું હતું કે 50 થી 100 જણા આવશે, પણ હે ને ભાઈ 150 થી 200, 250 છોકરાઓ અહીંયા આવ્યા અને પ્રસાદ લઈ ગયા છે. અને હરેક દિવસે અહીંયા કંઈક ને કંઈક અવિરત સેવા ચાલુ હોતી હોય છે. એ અમારા ઓમભાઈનો ભાવનગરનો પ્રેમ છે. અને એના પપ્પાના જે તિથિ સમજો તોય ભલે, પૂનમ સમજો તોય ભલે, દર વર્ષે અહીંયા રોનક જ હોય. બરાબર ને ભાઈ? હા, ભગવાન કરાવે તેવડી કરીએ. તો આ જગ્યાએ તમે ને ભાઈ ભાવનગરમાં તમે ગમે ત્યારે યુટ્યુબર હોય કે કોઈ ઇન્સ્ટાગ્રામ વાળા હોય, આ જગ્યાએ આવો તો ચોક્કસથી ઓમભાઈની મુલાકાત લીધા વગર તો જવાનું જ નથી. કારણ કે કોઈ જાતાય નથી કે યુટ્યુબર. હા, ગમે એમ કરીને મારો કોન્ટેક્ટ કરીને એટલો પ્રેમ કે મને મળવા આવે તો સામેથી એમ કે અમે અહીંયા જઈએ તમને મળવું. એટલે આ અમારા ઓમભાઈનો પ્રેમ છે. અને ખાસ કરીને અમારા શિવભાઈ, એ બંને ભાઈઓ છે. અને બંને ભાઈઓનો પ્રેમ અને બાળકો પ્રત્યેનો પ્રેમ એટલું અવિરત સેવાનું, અવિરત લગભગ 7-8 વર્ષથી તો હું જોઉં છું. અને આવીને આવી સેવા કરતા રહીએ અને મોજ કરતા રહીએ. બાકી બોલો બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને બને એટલો શેર કરજો. ને હરેક સિટીમાં આવું કોઈક કાર્ય કરવું હોવું જોઈએ. બરાબર ને ભાઈ? જય માતાજી.